નમસ્કાર મિત્રો, જે અમદાવાદની અંદર કુબેરનગરની બાજુમાં બળિયાદેવનગરની અંદર જે મકાન તોડી પાડવામાં આવ્યા છે એ ખરેખર ખૂબ દુઃખદ ઘટના છે। મકાન સરકારની જમીન છે, પણ અહીંયા લોકો વર્ષોથી રહેતા હતા। લોકોનું કહેવું એવું છે કે અમે 60 કે 70 વર્ષથી અહીંયા રહ્યા છે, તો મકાન તોડ્યા છે, દબાણ ખાલી કરાયું છે, તો એમના માટે વ્યવસ્થા હોવી જોઈએ। એમના માટે કોઈ પણ જગ્યાએ અલગ વ્યવસ્થા કરવી જોઈએ અને પછી એમના મકાન તોડવા જોઈએ। એને લઈને સૌથી પહેલા આપણે એક વિડીયો જોઈશું, એની અંદર લોકો કેવો આક્રંદ કરી રહ્યા છે, મહિલાઓ કેવી રીતે જે આક્રંદ કરી રહી છે એ તમે ખાલી વિડીયોની અંદર જુઓ, પછી એની અને આ વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું અને સંપૂર્ણ જે આ આખા વિડીયોની અંદર તમે બન્યા રહેજો કે હકીકત ક્યાં શું। બહુ દુઃખ જોયું, ઘર બનાવ્યું મારે। थोड़ा पासा देता रहा। સુવિધા આપી શું માટે આપી? આધાર કાર્ડ બનાયા, અમારા આધાર કાર્ડ બનાયા, ચૂંટણી કાર્ડ બનાયા, રેશન કાર્ડ બનાયા, અને અત્યારે તમે રાતે 3 વાગે આવીને અમને એમ કહો 1 કલાકમાં ખાલી કરો, નહીતર સામાન નહીં લેવા દઈએ। એટલે અમારા ગરીબો ઉપર આવો અત્યાચાર કરવાનો મતલબ શું સાહેબ? અમારો સામાન દફતર બધું અંદર રહી ગયું। जगह छोड़ सकते हैं? અમે નહીં છોડીએ જગ્યા તો આવા જો જમીન લઈ આપતા અમને બધું વ્યવસ્થા કરી આપી, તો પછી હવે શું થયું મોદી સરકારને? પણ તમે જ વોટ આપીને ચૂંટીને મોકલ્યા હતા ને, પ્રધાનમંત્રી બનાવ્યા હતા। પ્રધાનમંત્રી બનાવ્યા હતા અમને મોદી। ગદ્દારી કરી, એને ગદ્દારી કરી, એના આગળ લાયા એ જ ગદ્દારી અમને કર્યા। સરકાર એમ કે અમે તો બહુ દયાળુ છીએ। કોઈ દયાળુ નહીં, અમારું સત્યાનાશ કરી નાખ્યું સરકારે તો અમારું સત્યાનાશ કરી નાખ્યું, અમારું જીવવાનું હરામ કરી નાખ્યું સરકારે તો। પ્રધાનમંત્રી એમ કેવું તો ગરીબનો છોકરો છું। કોઈ ગરીબનો છોકરો નહીં, આજ અમને એમને અમારા છોકરા બનાવી દીધા, આજ ભિખારી કરી દીધા, રોડ ઉપર લાવી દીધા, ભિખારી કર્યા। રાખો બેન। તો મિત્રો, હું છું વસનાજી વાઘેલા અને મારી ચેનલની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અને મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દેજો, અને જો વિડીયો અંત તક જોજો ને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, અમદાવાદની અંદર જે આ એક દુઃખદ ઘટના કહી શકાય, અને જે ઘટના બની છે ત્યાંના લોકોને નોટિસ આપવામાં આવી હતી, પણ નોટિસ આપવામાં આવી હતી પણ ત્યાં 150 થી વધુ ઘર તોડી પાડવામાં આવ્યા છે। એ સીધા ડાયરેક્ટ ક્યાં જાય એમના માટે કોઈક વ્યવસ્થા, વૈકલ્પિક વ્યવસ્થા તો હોવી જોઈએ ને। સીધા ઘર મૂકીને ક્યાં જાય? એમને વારસાગત એમને વર્ષોથી તેઓ રહેતા હોય, 70 થી 80 વર્ષથી તેઓ રહેતા હોય, અને એ જ જગ્યાએ વર્ષોથી એમને રહેતા હોય ને મોટા થયા હોય, 3 પેઢીથી તેઓ રહેતા હોય, તો સીધા સરકાર નોટિસ આપે છે, જે કોર્ટમાંથી નોટિસ મળે છે કે આ દબાણની જગ્યા છે એ ખાલી કરવાની છે અને તમારા મકાન તોડવાના છે, તો જગ્યા ખાલી કરવા માટે પણ એ લોકો સીધા ક્યાં જાય? એમના માટે કોઈક વ્યવસ્થા તો હોવી જોઈએ ને, થોડીક તો માનવતા હોવી જોઈએ સરકારમાં। ડાયરેક્ટ એ 150 થી વધુ પરિવારો સીધા નધારા થઈ ગયા છે, તો ડાયરેક્ટ એમને કાઢી, કોઈ પણ ને તમે એક વ્યક્તિને ઘરેથી કાઢી મૂકો છો, તો એક વ્યક્તિને ક્યાં જવું એના માટે પણ પ્રશ્ન ઉભા થતા હોય છે। તમે કોઈ પણ એક વ્યક્તિને ઘર બહાર કાઢી મૂકો તો એક વ્યક્તિ ક્યાં જશે? કેટલા દિવસ જશે? 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ ક્યાં રહેશે? એક જ વ્યક્તિની ખાલી વાત કરીએ છીએ તો 150 થી વધુ પરિવારો જો આવી રીતે ડાયરેક્ટ ઘરની બહાર સીધા કાઢી નાખવામાં આવે, 60-70 વર્ષથી રહેતા હોય, તો એ લોકો ક્યાં જાય? બાળકો ક્યાં જાય? વૃદ્ધો ક્યાં જાય? અને આ શિયાળાની અંદર, ઠંડીની અંદર સીધું એમનું કેવું પણ એવું પણ છે કે એની અંદરથી કોઈને સામાન પણ કાઢવા નહીં દીધો। અમુક લોકોના જે કપડા અને રહેઠાણ માટે જે તમામ જીવન જરૂરિયાતની વસ્તુ, તો એ પણ અંદરથી બહાર નથી કાઢી। તો એ લોકો કઈ રીતે એમના જે દિવસો ગુજારી રહ્યા છે, તમે આ વિડીયોની અંદર પણ જોઈ રહ્યા છો કે તમે આ જે મહિલાઓનો કેટલો આક્રંદ છે એમ કે હકીકત આવું ના હોવું જોઈએ। થોડીક તો સરકારની અંદર માનવતા હોવી જોઈએ। તમે દબાણ દૂર કરાવો એ અલગ વસ્તુ છે,
પણ એના માટે કોઈક તો વ્યવસ્થા હોવી જોઈએ. શું સરકાર ઘણી બધી યોજનાઓ બહાર પાડે છે અને જેને ખુદનું મકાન નથી એમને મકાન બનાવી આલે છે અને પ્લોટ ફાળવે છે. તમામ જગ્યાએ ઘણા બધા આંકડાકીય માહિતી આપણે જોઈએ તો ઘણી જગ્યાએ સરકારે જમીન પ્લોટ ફાળવીને મકાન ગરીબો માટે બનાવી આપ્યા છે જેમને ખુદનું ઘર નથી એના માટે. તો આ લોકોને શું પહેલા એમના માટે કોઈ વ્યવસ્થા ન હોવી જોઈએ? એમને અલગ અલગ જગ્યાએ કોઈ પણ જગ્યાએ ઘર બનાવી અને પછી તેઓ સ્થળાંતર ના કરી શકાય? ડાયરેક્ટ સીધા ઘર તોડી પાડવા તો લોકો ક્યાં જાય? એમ કે આપણા કોઈ પણ ના પરિવારમાંથી એક પરિવાર પર જો દુઃખ આવે તો કેટલી આપણને જે દયા આવતી હોય છે. તો 150 પરિવારોની વાત છે, બરાબર ને? 150 પરિવારો ક્યાં જાય? દબાણ હટાયું છે એ અલગ વસ્તુ છે, પણ એમના માટે કોઈક તો વ્યવસ્થા હોવી જોઈએ, થોડી માનવતા હોવી જોઈએ. અને અગાઉ પણ ખોડિયાર નગરની અંદર આવી જ ઘટના બની હતી અને લોકો હાલ ત્યાં પણ આવી પરિસ્થિતિમાં લોકો જે છે જે મેણિયાને કંથન બાંધીને લઈ રહ્યા છે તેઓ હાલ પણ રહી રહ્યા છે અને લોકો દ્વારા એમને કરિયાણું ને આ તે ઘણી બધી મદદ કરવામાં આવી હતી એ ટાઈમે પણ. અને હાલ પણ જે કુબેરનગર ની અંદર જે અમદાવાદ ઘટના બની છે એની અંદર ખૂબ લોકો પરેશાન થઈ રહ્યા છે અને બાળકોએ સ્કૂલે જવાનું પણ બંધ કરી નાખ્યું છે. અને અમુક લોકોનું જે દવાખાના, અમુક વૃદ્ધ છે, ઉંમરલાયક લોકો છે, એમને જે હોસ્પિટલ અમુકને ઓપરેશન કરાયા હતા, અમુક એ લોકો સીધા ક્યાં જશે? એમ ખુદનું કોઈ એમનું ઘર જ ના હોય, કોઈ આશરો જ ન હોય તો ડાયરેક્ટ તો એ ક્યાં જશે? આવી થોડી માનવતા હોવી જોઈએ. સરકારને થોડોક તો વિચાર કરવો જોઈએ ને. આવી રીતે ગરીબો ઉપર વારંવાર અત્યાચાર થાય આ તો યોગ્ય નથી ને. આપણે આના વિરુદ્ધ ખરેખર બોલવું જ જોઈએ, કેમ કે આ વસ્તુ યોગ્ય નથી. જો સરકાર ધારે તો બધી વ્યવસ્થા કરીને પછી જ તેઓ જે દબાણ દૂર કરાઈ શકતી હતી ને. તો મિત્રો, આ 3 પેઢીથી જે લોકો ત્યાં રહેતા હોય તો હાલના જે બાળકોની ઉંમર 10, 12, 15, 20 વર્ષ કે 25 વર્ષની છે એમને તો શું ખબર કે આપણે ક્યાંના વતની છે, પેલા ક્યાં રહેતા હતા? એમને તો એમ જ હશે કે આપણે ખુદનું જ ઘર છે, ખુદનું પોતાનું જ મકાન છે અને અહીંયા જ રહેવાનું છે. એમને તો ક્યાં ખબર છે કે આપણે દબાણમાં રહીએ છીએ કે કોની જગ્યા છે? એમને તો ખબર હતી નહીં. એમના પર શું વીતતું હશે અત્યારે? બાળકો ઉપર ખાસ કરીને એમનો અભ્યાસ બગડે છે, એમના ઉપર કેવું વીતતું હશે? મને મિત્રો હમણાં એક અંબાજી નજીક જે દાતાની અંદર પાડલિયા ગામે પણ આવી જ ઘટના બની હતી થોડા દિવસ પહેલા. તેઓ પણ એક વિધવાબાઈનું જે મકાન તોડી નાખવામાં આવ્યું હતું અને એને લઈને સમગ્ર હાલ જો તમામ આદિવાસી સંગઠનો છે એ સંગઠનો પણ એમની મદદે આવ્યા છે. અને હાલ આજે પણ તેઓ ત્યાંના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પણ એમના લોકોની મદદે આવ્યા હતા કે આવી રીતે સરકારે ડાયરેક્ટ મકાન તોડી પાડ્યા છે. તો અમદાવાદની અંદર પણ જે આ ઘટના બની છે એ ખરેખર આમ જોઈએ તો દુઃખદ છે. થોડી માનવતા હોવી જોઈએ. આવી રીતે કોઈના ડાયરેક્ટ ઘર બહાર ન કરાય. સરકારે કોક પણ એમના માટે થોડા માટે વૈકલ્પિક એમના માટે વ્યવસ્થા કરવી જોઈએ અને વ્યવસ્થા કર્યા પછી જ એમને તેઓ સ્થળાંતર કરીને એ જગ્યા ખુલ્લી કરાવવી જોઈએ. સરકાર જે ત્યાંના તંત્ર કહી રહ્યું છે કે કોમનવેલ્થ જે ગેમ ખેલાવાની છે એની અંદર એની વ્યવસ્થા રૂપે થઈ રહ્યું છે, પણ એના પહેલા તમારે એ લોકોના જીવનનું તો વિચારવું જોઈએ ને. એ લોકો ક્યાં જશે? એમ ડાયરેક્ટ કેવી રીતે ક્યાં જશે, કેવી રીતે જીવન ગુજારશે એમનું તો વિચારવું જોઈએ ને. આપણે એમને ખુદને એવું પણ વિચારવું જોઈએ કે આપણા ઘરની બહાર એક વ્યક્તિને જો મૂકી દેવામાં આવે છે તો પણ એને કેટલી મુશ્કેલી પડતી હોય છે. તો 150 પરિવારોના જે ડાયરેક્ટ આપણે સીધી રીતે એમને ઘર બહાર કરવા એ યોગ્ય નથી ને. તો મિત્રો, ખરેખર આ એક દુઃખદ ઘટના કહી શકાય છે. આવી ઘટના ન બનવી જોઈએ. એને લઈને તમે તમારી રાય કોમેન્ટમાં બતાવજો. ખરેખર આ ખૂબ ખોટું થયું છે.